આગામી 26 મે 2025 સોમવારના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી અમદાવાદની મુલાકાતે છે અને આના સંદર્ભે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને લગભગ 50,000થી વધારેની જનસંખ્યા આ રોડ પર અપેક્ષિત છે. આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવરજવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે. આ રોડ શો સંદર્ભે સાંજે 4 વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે. એ સિવાય જે લોકો અમદાવાદથી ગાંધીનગર ડેલી અપડાઉન કરે છે એ તમામને નમ્ર નિવેદન છે કે આ સમયગાળા પૂરતું પોતાની જે અવરજવર છે એ ડફનાળાથી રામેશ્વર થઈ, નરોડા પાટિયા થઈને ચિરોડા સર્કલથી ગાંધીનગર, અથવા જે લોકો સુભાષ બ્રિજથી નીકળે છે એમને સુભાષ બ્રિજથી ગિરધરભાઈ ચિમનભાઈ બ્રિજ થઈ, વિસદ સર્કલ થઈ અને તપોવન જુંડાલથી ગાંધીનગર જવા માટે વિનંતી છે. આ સાથે જ આ સમગ્ર રોડને બપોરે 13:00 કલાક પછી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે, જેથી કરીને ત્યાં કોઈ પણ પ્રકારના વાહનોનું પાર્કિંગ જે છે એ પ્રતિબંધિત રહેશે. જે લોકો રોડ શોમાં ભાગ લેવા આવી રહ્યા છે એ બધાને વિનંતી છે કે સાંજે 5 વાગ્યા સુધીમાં આવીને પોતાનું સ્થાન જે છે એ મેળવી લે, જેથી કરીને રોડ શોની વ્યવસ્થા જાળવી શકાય. આ સિવાય જે લોકો એરપોર્ટ જનાર છે અને જેમની ફ્લાઇટ સાંજે 6 વાગ્યાથી રાત્રે 9-10 વાગ્યા સુધી છે એ તમામ લોકોને નમ્ર નિવેદન છે કે પોતાના ઘરેથી 2 કલાક વહેલા નીકળે. આમ છતાં જો એમને ક્યાંય પણ રોકવામાં આવે તો પોતાની ફ્લાઇટની ટિકિટ્સ જે છે એ ત્યાં હાજર પોલીસ જવાનને બતાવશો તો તમને તાત્કાલિક જે છે એ માર્ક કરી આપવામાં આવશે. આ સિવાય અમદાવાદ શહેર પોલીસ ટ્રાફિક પોલીસ દ્વારા જે પણ આયોજન કરવામાં આવી રહ્યા છે અને જે પણ અપડેટ્સ છે એ સતત અમારા સોશિયલ મીડિયા પેજ પર અમે લોકો સુધી પહોંચાડતા રહીશું. કોઈ પણ વ્યક્તિ જેને લાગે છે કે પોતાને એરપોર્ટ પહોંચવાનું છે અને પોતે ફસાયા છે તો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની હેલ્પલાઇન 109 અલાઉડ છે અને તમામ લોકોને વિનંતી છે કે આ જે ટ્રાફિક એડવાઇઝરી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે એનું પાલન કરશો તો રોડ શો અને જે ડેલી કમ્યુટર્સ છે એ તમામ માટે એ લાભદાયી અને સરળ નીવડશે. આ બંદોબસ્તના અનુસંધાને ટોટલ 10 જેટલા પાર્કિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે લઈને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. 800થી વધારે બસોની સંખ્યા જે છે અપેક્ષિત છે અને આ સમગ્ર બંદોબસ્તને સફળ બનાવવા માટે મુખ્ય રોડ શોના માર્ગ પર અને અન્ય વૈકલ્પિક માર્ગો પર મળીને 600થી વધારે ટ્રાફિક પોલીસના જવાનો, 10થી વધારે પીઆઈ અધિકારી, 3 જેટલા એસીપી અને 2 જેટલા ડીસીપી જે છે ફાળવવામાં આવ્યા છે.